चामुंडा माता की भारत माता की भारत माता की આજે આપણી વચ્ચે આપણા સૌના ગુજરાતના તમામ સંગઠનો સાથે મળી અને ઓડીએસસી અનામત ઓબીસી વર્ગીકરણ જીપીએસસી અને જે પણ ક્લાસ 1 ટુ જે કે ભરતીમાં ગોઠાળા છે કેવી રીતે આપણા સમાજને વધારે લાભ મળે એના માટે યમુભાઈ અને એનું સર્વે ગ્રુપ લગભગ આમ તો ઘણા સમયથી ગ્રુપ ચાલતું હોય છે રાત્રે 11 વાગ્યા સુધી આ યમુભાઈ ગ્રુપ એક્ટિવ હોય છે આપણે તો સમયના પણ પાડી શકીએ જેટલું આ ગ્રુપમાં જે પણ સભ્યો ભાઈઓ છે એ તમામ ગ્રુપને સૌપ્રથમ આપણે સૌ એક વખત જોરદાર તાળીઓ કે આ ગ્રુપ થકી આપણે સૌ આજે અહીંયા ભેગા થયા છે અમે છેલ્લી વાર સાપર સંમેલન કર્યું કોળી ઠાકોર એકતા મિશન અહીંના બધા કન્વીનરો બેઠા છે ત્યારે આ મહિના મુદ્દા છે એ મુદ્દા અમારા એ વખતે પણ મુખ્ય જ હતા અજમલજી બરાબર ને આ મુદ્દાઓ લઈને અમે પણ ખૂબ લડત કરી છે ત્યારે આપણે વચ્ચે જે આગળના વક્તાઓએ કીધું કે મહંતો તો ઘણા હોય અને આપણા સમાજની ચિંતા કરતા હોય તો સંત કોઈ એક સમાજનો ના હોય એ અઢારે સમાજનો હોય પરંતુ આપણા સંત સમાજના હોય એટલા માટે મિત્રો આપણા સમાજનો વધારે વિકાસ થાય એના માટે આપણે દરેક મીટિંગમાં આવતા છે આવડી ઓછી સંખ્યામાં જો કે ઓછી સંખ્યા ન કહેવાય આમાં એક વ્યક્તિ ક્રીમ છે લાખોને ભારી પડે એવો એક વ્યક્તિ અહીંયા મોજૂદ છે તમામ સંગઠનના પ્રમુખ છે લોકો માટે લડે છે રાત દિવસ લડે છે એવા લોકો અહીં બેઠા હોય એવા લોકોની વચ્ચે 1008 મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુ હમણે તમે જોયું હશે કે મિત્રો જે કુંભનો મેળો હતો એક કુંભના મેળામાં સૌથી વધારે જો કોઈ નોંધ લેવામાં આવી હોય તો આપણા સમાજના ઋષિ ભારતી બાપુ આપણે સૌએ દરેક જગ્યાએ ભાષણમાં કહી શકીએ આપણી વસ્તી ખૂબ મોટી સંખ્યા છે ગુજરાત રાજ્યમાં અને સમગ્ર દેશમાં 16 રાજ્યથી વધારેમાં કોળી સમાજ રહેતો હોય તો આપણે પણ આપણા જે મહંત છે એમને અહીંયાથી અટકવા દેવાના નથી આપણી જો આટલી ચિંતા કરતા હોય તો મિત્રો 1008 મહામંડલેશ્વરમાંથી ભારત દેશમાં અને સમગ્ર દુનિયામાં એમને મિત્રો જગતનું બિરુદ મળે એના માટે પણ આપણે સૌએ મિત્રો ત્યારે મારી વાતને શરૂઆત કરતા હું કહીશ કે 27% અનામત આ ઘણા બધા વક્તાઓએ કીધું કે 1985 માં જ્યારે આપણા સમાજના મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી હતા જ્યારે 27% અનામત બાબા સાહેબ આંબેડકરના સંવિધાન મુજબ ચળવળ ઉપડી ત્યારે ઇન્દિરા ગાંધીએ કીધું કે તમે આ તમારો 27% નો ઠરાવ પાસો થશો ત્યારે મેં કીધું પોતાના સમાજની ચિંતા કરતા હોય પોતાના ઓબીસી સમાજની ચિંતા કરતા હોય એવા આપણા સમાજનો દીકરો એટલે કે માધવસિંહ સોલંકીએ મિત્રો એક પ્રસ્તાવને પ્રથમ ગયું અને કીધું હતું ઇન્દિરા ગાંધીને કે મારે કદાચ ગુજરાત આપવું પડે તો ભલે આપવું પડે મારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીમાંથી રાજીનામું આપવું પડે તો ભલે આપવું પડે પણ મારા સમાજ માટે મારા મુખ્યમંત્રીની ખુરશીને ઠોકર મારતા મને એક સેકન્ડ પણ નહીં થવા આના કારણે મિત્રો આપણને 27% અનામત મળે અને ભાઈ રાત હું તમને કહું ઓબીસી વર્ગીકરણ અમે જ્યારે સાપર 35,000 થી 40,000 થી વધારે જનસંખ્યામાં કોળી અને ઠાકોરનો મિત્રો એ ભવ્યથી ભવ્ય ઐતિહાસિક સંમેલન કર્યું એમાં પણ અમારો ઓબીસી વર્ગીકરણનો મિત્રો મુખ્ય હતો અહીં અમારા તમામ કાર્યકરો મિત્રો હાજર છે એમાં ત્યારે પણ કીધું હતું કે 147 જ્ઞાતિ હોય કોળી સમાજની 54% કે 60% વસ્તી હોય તો એમાં અમને 20% નો ભાગ આપવામાં આવે આપણે ઓબીસી વર્ગીકરણ મિત્રો કરવું જોઈએ અમને કોળીના ભાઈ આપણે વાત કરી કે એમાં આપણે કેવી રીતે કરી શકીએ સરકાર આગળ માંગણી મૂકી શકીએ કે કોળી સમાજ અને ઠાકોર સમાજની જેટલી વસ્તી હોય એટલી એમને આપો બીજા 145 જે જ્ઞાતિ છે એમની જેટલી વસ્તી હોય એટલું એમને મિત્રો અનામત આપવું જોઈએ આમાં સમાજ સાથે કોઈ વિગ્રહ ન થાય આ મુદ્દો આપણે મિત્રો લેવો જોઈએ આ તો આપણે વર્ગીકરણથી અત્યારે જો ડરી જશું તો કોઈ દી મિત્રો ઓબીસી વર્ગીકરણ થવાનું નથી અને આપણા સમાજને મિત્રો લાભ મળવાનો નથી આ એક વાત છે બીજી આપણે તમે ટીવી મીડિયામાં ખૂબ ચર્ચા સાંભળો છો જીપીએસસી ની ભલે કદાચ આપણા સમાજના કોઈ યુવાનો જીપીએસસી પરીક્ષામાં દેવા નહીં શક્યા કદાચ ગયા છે તો ટેપ ટાઈમમાં નહીં આવ્યા હોય આ જીપીએસસી ની પરીક્ષા કોણ લે અસ્તુ પટેલ નું કોણ જે સરદાર ધામનો ટ્યુશન લેતો હોય સરદાર ધામમાં મિત્રો જીપીએસસી ની પરીક્ષા લેવામાં આવે અને જે ઓબીસી ના જે ઉમેદવારો છે તસદદ જે પ્રથમ ક્રમમાં આવે જેને 400 થી 450 સુધી મિત્રો માર્ક મેળવવામાં આવે એને મિત્રો ઇન્ટરનલ કોણ આપે છે જે સરદાર ધામમાં જે ટ્યુશન ક્લાસ ચલાવતો હોય જે સરદાર ધામના મિત્રો ટ્રસ્ટ
સદસ્યો હતા આ ત્રણની પહેલા મિત્રો આનું ઇન્ટરવ્યુ લેવામાં આવે છે અને ઓબીસીના ઉમેદવારને મિત્રો 15 20 25 માત્ર ઇન્ટરનલ 100 માંથી માર્ક મૂકવામાં આવે છે જ્યારે ઈડબ્લ્યુએસ માં 350 થી 370 380 315 સુધી જેના માર્ક મેળવ્યા હોય ઈડબ્લ્યુએસ ને જાણી જોઈને જીપીએસસી માં મિત્રો પાસ કરવા માટે 70 થી માંડી 90 માર્ક આપવામાં આવ્યા છે આ ભરતી મિત્રો હસમુખ પટેલે પણ રદ કરવાનું કીધું છે ત્યારે આપણે પણ મિત્રો સૌએ જાગવું જોઈએ દરેક તાલુકા મથકે જિલ્લા મથકે અને ગાંધીનગર સુધી સૌએ સાથે મળી અને જીપીએસસી ની પરીક્ષા રદ કરાવવી જોઈએ અને એના માટે આંદોલન કરવા પડે તો કરવા જોઈએ એ શાના માટે હું તમને કહીશ કે તલાટીની ભરતી હોય અલાટીની ભરતી હોય શિક્ષકની ભરતી હોય ક્લાસ 1 2 3 ની ભરતી હોય આ ભરતીમાં આ સરકારે ગોટાળા નહીં કર્યા હોય એની શું ખાતરી આપણો કોઈ વડીલ ઇન્ટરવ્યુ લેવા ગયો છે આ બધી ભરતીમાં મિત્રો ગોટાળા થયા છે આપણે જ્યારે અત્યારે એમ કહીએ કે સવર્ણના પટેલ સમાજના લોકો જીપીએસસી માં પાસ થાય એ શાના કારણે મિત્રો આ ઇન્ટરનલ માર્કો 90 95 ઇન્ટરનલ માર્ક આપવામાં આવતા હોય અને આપણે આપણા સમાજને બદનામ કરે કોળી સમાજનો દીકરો એટલો સક્ષમ છે કે મિત્રો એ 99.99 માર્ક લાવતો હોય છે આજે બધા વિસ્તારની તમે વાત કરો કોઈ પણ ઓફિસમાં જાઓ એ પોલીસ વાળો હોય તલાટી કમ મંત્રી હોય ક્લાસ 1 2 અત્યારે કોઈ ઓફિસની ગુજરાતમાં મિત્રો ખાલી નથી કે આજે કોળી સમાજનો દીકરો અહીંયા નોકરી ન કરતો આ આપણા સમાજની અંદર પૂર્વ તૈયારી છે સમાજ એની દિશામાં જઈ રહ્યો છે પણ અત્યારે જે મુદ્દા અત્યારે ઉભર્યા છે મિત્રો એ મુદ્દામાં આપણે મેં કીધું 12 મહિના પહેલા પણ ઓબીસી વર્ગીકરણ વાળો મુદ્દો આવ્યો હતો 27% અનામત વાળો મુદ્દો આવ્યો હતો અને બીજું હમણે 1 વર્ષ પહેલા જ્યારે પોલીસની ભરતી આવી એલડીની ભરતી આવી ત્યારે હું તમને કોઈ મહત્વનો પોઈન્ટ છે આ લોકોએ સર્વે કર્યું કે સૌથી વધારે પોલીસ હોય શિક્ષક હોય તલાટી કમ મંત્રીઓમાં કયો સમાજ